ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષાની ખાસ કરીને તૈયારી કરતા હોય એમના માટે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે જેમાં વિનામૂલ્યે એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે. તો એ ગઈકાલના લેક્ચરમાં તમે ગુણાકાર ભાગાકાર વિશે થોડાક દાખલા વિશે શીખ્યા હતા. આજે એની ટેસ્ટ છે આપણે વોટ્સએપ ગ્રુપમાં આપી હતી 15 માર્કની, બરોબર. તમે જાતે પહેલા સોલ્વ કરી છે. નો સમજાણું હોય, નો આવડ્યું હોય, હવે આપણે અહીંયા સોલ્યુશન કરશું, બરોબર. ફટાફટ છે આખી ટેસ્ટનું સોલ્યુશન કરશું. ખાસ જે બાળકો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજું ખાસ કે ભાઈ તમારે જો હજી છે એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો હમણાં આગળ આવશે નંબર, એમાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વાલીની મદદ લઈ લેવાની, બરોબર. એવું લાગે તો ચાલો, તો આજે છે આપણે ગુણાકાર ભાગાકાર આધારિત ટેસ્ટ નંબર 18 છે એ જે ગ્રુપમાં આપી હતી એનું સોલ્યુશન કરીએ. ટેસ્ટ નંબર 18. એમાં પહેલો પ્રશ્ન છે, મોહન પાસે 40 નોટ છે જેમાંથી 20 નોટ 10 રૂપિયાની, 10 નોટ 20 રૂપિયાની, 5 નોટ 50 રૂપિયાની અને 5 નોટ 100 રૂપિયાની હોય તો તેની પાસે કુલ કેટલા રૂપિયા હશે? 1510, 1150, 10, 1050 કે 1015? તો અહીંયા છે ચાલો તમારી રીતે ગણતરી કરો. જેમને જવાબ આવી ગયો એ કોમેન્ટ કરો, નો આવ્યો હોય અહીંયા ધ્યાન રાખો. ટોટલ 40 નોટ છે, એમાંથી 20 નોટ છે. આ 20 નોટ અહીંયા હું નોટ લખું છું અને અહીંયા હું રૂપિયા લખું છું, બરોબર. અહીંયા ધ્યાન આપજો. અહીંયા નોટ લખું છું એક બાજુ અને એક બાજુ રૂપિયા લખું છું. રેડી? તો 20 રૂપિયા, 20 નોટ છે એ કેટલા રૂપિયાની છે? 10 રૂપિયાની છે. પછી તો કે 10 નોટ છે એ કેટલા રૂપિયાની છે? 20 રૂપિયાની છે. 5 નોટ છે એ 50 રૂપિયાની છે અને 5 નોટ છે એ 100 રૂપિયાની છે. તો આ ટોટલ કેટલા રૂપિયા છે એ આપણે ગણવાના છે, બરોબર. તો આપણે અહીંયા શું કરશું તો કે આનો ગુણાકાર કરવાનો છે ભાઈ, કે 20 ગુણ્યા 10. તો આ જે 10 રૂપિયાની 20 નોટ છે એ કેટલા રૂપિયા થયા તો કે 200 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા? 200 રૂપિયા થયા. 10 નોટ 20 રૂપિયાની છે તો ઈ કેટલા રૂપિયા થયા તો કે ઈ 200 રૂપિયા થયા. 5 નોટ છે એ 50 રૂપિયાની છે. 5 નોટ કેટલા રૂપિયાની છે? 50 રૂપિયાની છે. તો ઈ કેટલા રૂપિયા થશે તો કે 50 25 ને એક મીંડું લગાડી દો, 250 રૂપિયા. 5 નોટ છે એ 100 રૂપિયાની છે તો કે 100 રૂપિયાની 5 નોટ હોય તો કેટલા રૂપિયા થાય ભાઈ બન? 500 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 500 રૂપિયા થાય. હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો. તો જો 0 0 0 0 તો અહીંયા 0, 0 વત્તા 5 તો 5, 5 ને 0 5, 5 ને 0 5 તો આ 5. અહીંયા 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 5 તો કે 11. તો ટોટલ કેટલા રૂપિયા છે એની પાસે? 1150 રૂપિયા થયા. 1150 રૂપિયા થયા. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ હતો. ચાલો, કેટલાને સાચો હતો અને કેટલાને ખોટો પડ્યો સાચું કહી દેજો. ચાલો, એના પછી બીજો પ્રશ્ન. એક ક્રિકેટ ટીમમાં 11 ખેલાડીઓ છે. જો એક ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લે તો કુલ કેટલા ખેલાડી થાય? એક ટીમમાં કેટલા ખેલાડી? 11. એક ટીમમાં કેટલા ખેલાડી ભાઈ? 11. આવી ટોટલ ટીમ કેટલી છે તો કે 16. તો આનો ગુણાકાર કરવાનો છે સીધું, બીજું કાંઈ છે નહીં. આનો ડાયરેક્ટ ગુણાકાર છે એ કરો તમે તો અહીંયા 1, અહીંયા 6 અને અહીંયા 7, 174 થઈ જાય, બરોબર. જો 0, આ 16, પછી અહીંયા 16, આ 6, આ 7 અને આ 1, 174 છે એ આપણો સાચો જવાબ આવે, બરોબર. કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર છે, 25 સાથે ગુણાકાર છે. આના ફટાફટ ગણવાની ટ્રીકો છે એ આપણે એકાદ એવો લેક્ચર રાખશું, બરોબર, કે એમાં તમને ફટાફટ ગણતરી કરતા શીખવાડીશું. 11 ઉપર છેલ્લું કહી દો. માનો કે તમારે 25 સાથે ગુણાકાર કરવો છે, 25 ગુણ્યા 11 કરવા છે, 25 ગુણ્યા 11 કરવા છે તો તમારે શું કરવાનું ખબર? આ 2 અને 5 આમનામ મૂકી દેવાના. હવે તો કે આ બેનો સરવાળો કરી નાખો. 2 ને 5 તો કે 7, તો આ 275 જવાબ આવે. જો 25 ગુણ્યા 11 કરો એટલે અહીંયા 0, અહીંયા 25, પછી અહીંયા 25 એટલે 275 ટોટલ કરશો એટલે થશે, બરોબર. તો એ રીતે 275 આવે. એ જ રીતે તમારે છે એ માનો કે 35 નો ગુણાકાર કરવો છે, 35 ગુણ્યા 11 કરવા છે તો તમે શું કરશો તો કે આ 3 અહીંયા મૂકી દેશો, 5 અહીંયા મૂકી દેશો, આ બેનો સરવાળો કરી નાખો. 3 ને 5 8 થઈ જાય. રેડી? તો તમારો જવાબ 385 આવશે, બરોબર. પણ આમાં જે આગળ સ્ટેપ વચ્ચે એમ વધી વાળું આવશે એ બધું નિરાતે છે એક લેક્ચરમાં છે. આપણે ફટાફટ ગણતરી કઈ રીતે કરવી એવો એક લેક્ચર તમને આપી દઈશું એટલે ફટાફટ ગણતરી કરતા ફાવી જાય, બરોબર. ચાલો, તો અહીંયા છે આપણો જવાબ 176 આવશે. એના પછી એક ખોખામાં 45 લાડુ સમાય તો આવા 18 ખોખામાં કેટલા લાડુ સમાય? એક ખોખામાં કેટલા લાડુ સમાય ભાઈ? 45 સમાય.
આવા 18 ખોખા છે એટલે ગુણ્યા 18 કરી નાખવાના સીધા, લ્યો રેડી. હવે આને ગુણ્યા 18 કરો તો કે ભાઈ અહીંયા 0, અહીંયા 5 એકા 5, 4 એકા 4, 8 પંચા ને 40, વધી આવી 4, 832, 32 ને 4 તો કે 36, 0, અહીંયા 0, સને 5 11, વધી 1, 4 ને 1 5 ને 3 તો કે 8, તો 810 તમારો જવાબ. 810 તમારો જવાબ. કેટલા લાડુ સમય? 810 લાડુ સમય. રેડી? ચાલો આગળ વધીએ. પહેલા જે વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે નૂતન સીઈટી નામની બુક છે, જો હજી લેવાની બાકી હોય તો 360 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, અને એમાં પણ કુરિયર ચાર્જ છે એ બિલકુલ ફ્રી, માત્ર ને માત્ર 250 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. જેમને પણ ઓર્ડર કરવો હોય લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબરમાં છે સીઈટી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરો અથવા અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો એટલે ઓર્ડર તમારો કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે આમાં હજી પણ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ચાલો એના પછી છે જે બાળકોને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ન્યાલી ન ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સઅપમાં ખાલી હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક લિંક આવી જાય. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ એટલે તમામ ટેસ્ટ તમને મળતી રહે. એ સિવાય પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર પણ આપણે સાથે મળીને સોલ્વ કરીએ એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય. બરોબર? ચાલો 2250 2250 ઈંટોને 3 ટ્રેક્ટરમાં સરખા ભાગે ભરવામાં આવે તો દરેક ટ્રેક્ટરમાં કુલ કેટલી ઈંટો આવશે? કેટલી ઈંટો છે કુલ? તો કે 2250 છે અને 3 ટ્રેક્ટરમાં સરખા ભાગે કરવાની છે એટલે આપણે ભાગ્યા 3 કરી નાખવાના છે. બરોબર? અહીંયા 2 છે એટલે આપણે 2 લેવા પડશે, 22 સાથે કરશું તો કે 3 સત્તા ને 21, વધ્યા કેટલા? 22 માંથી 21 ગયા 1 વધ્યો, અહીંયા પાંચડો ઉતરશે તો 3 પંચા ને 15, 0 0, આ 0 અહીંયા ઉતરે એટલે ઉપર 0 મૂકી દો. 750 કેટલી ઈંટ? 750 ઈંટ. કે ભાઈ 2250 ઈંટ હોય અને 3 ટ્રેક્ટરમાં સરખા ભાગે ભરો તો ત્રણેય ટ્રેક્ટરમાં 750 750 750 એ રીતે છે એ ઈંટો આવે. બરોબર? તો કેટલી આવશે? 750 ઈંટ. ચાલો એના પછી 1740 રૂપિયામાં 12 લીટર તેલ મળે તો 1 લીટર તેલની કિંમત કેટલી? કુલ કેટલા રૂપિયા? તો કે 1740 રૂપિયા, 1740 રૂપિયા, એમાં કુલ કેટલા લીટર? 12 લીટર મળે છે તો 1 લીટર કિંમત કેટલી થાય? તો કે 1740 ભાગ્યા 12 કરવાના તો 12 એકા 12, 17 માંથી 12 કાઢો તો 5 વધે, અહીંથી ચોગડો ઉતરો 1248 થાય. 1248, 12 પંચા 60 થઈ જાય, એ તો વધી જાય એટલે 12 ચોક 48. 54 માંથી 48 કાઢો તો કેટલા વધે? 54 માંથી 48 કાઢો તો 6 વધે. ચાલો 6 વધ્યા, અહીંથી 0 ઉતર્યો, 12 પંચા ને 60, જો તો 1 લીટર તેલની કિંમત કેટલી થઈ? 145 રૂપિયા થઈ. વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ હતો. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ 75 ગુણ્યા 30 ગુણ્યા 0 ગુણ્યા 5 બરાબર કેટલા? અહીંયા કાંઈ માથાકૂટ ન કરાય, અહીંયા હું 1000 લખું એને ગુણ્યા 0 કરું તો જવાબ 0 જ આવવાનો છે. હું અહીંયા 5345 લખું ને એને ગુણ્યા 0 કરું તો જવાબ 0 જ આવે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર હંમેશા શૂન્ય જ આવે. બરોબર? તો અહીંયા છે એ આખો દાખલો તમે જુઓ તો કે તમે પેલા 75 ગુણ્યા 30 કરો, બરોબર, ગમે એ જવાબ આવે, એને ગુણ્યા 0 કરો એટલે જવાબ 0 થઈ ગયો. હવે 0 જવાબ થઈ ગયો, એને ગુણ્યા પાછો 0 કરો તો જવાબ 0 જ આવવાનો છે. એટલે અહીંયા બીજી કાંઈ માથાકૂટ ન કરાય, સીધો જવાબ 0 આપણો સાચો થઈ જાય. રેડી? આવી રીતે છે એ ફટાકે જવાબ આવી જાય. ચાલો એના પછી નેક્સ્ટ હવે અહીંયા છે તો અહીંયા છે એ જો 85 ગુણ્યા 0 છે એટલે હરક પદડું થઈને 0 ટીક નહીં કરી આવવાનું. અહીંયા પાછળ સરવાળો આપેલો છે. રેડી? તો હવે વિચારવાનું કે પેલા ગુણાકારની ક્રિયા થાય, ભાગુ સબા આપણે ભણ્યા, આપણને ખબર છે. બરોબર? તો હવે તમે અહીંયા જો, અહીંયા તમે 85 ગુણ્યા 0 કરો તો 85, હું પહેલું સ્ટેપ કરું, જોજો આ 85 વાળું કરું કે ભાઈ 85 ગુણ્યા 0 તો જવાબ મારો કેટલો આવી ગયો? 0 આવી ગયો. હવે એને ગુણ્યા પાછા મારે 50 કરવાના છે તો 0 ગુણ્યા 50 કરું તોય જવાબ 0 જ આવી ગયો.
હવે ઈ 0 છે એને હવે મારે સરવાળાની ક્રિયા કરવાની, એટલે 0 વત્તા 5 કરવાના, એટલે મારો જવાબ અહીંયા 5 આવે, નહીં કે 0. બરોબર, એટલે એમ ઉતાવળું નહીં થઈ જવાનું. એટલે તે બે દાખલા હારવાર આપ્યા, ઓલામાં 0 સીધો જવાબ આવી ગયો એટલે અહીંયા હરક પદુડા થઈ જાય. એમ નહીં કરવાનું, પાછું જોવાનું, અહીંયા વત્તાની નિશાની આપેલી હતી. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ, એક શાળાના દરેક વર્ગમાં 38 વિદ્યાર્થીઓ છે. જો શાળામાં 25 વર્ગો હોય તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? એક વર્ગમાં કેટલા વિદ્યાર્થી? 38 વિદ્યાર્થી. આવા કુલ કેટલા વર્ગ છે? 25 વર્ગ છે. લ્યો ગુણાકાર કરવાનો છે ફટાકે. અહીંયા 0, 2 8 16, વધી આવી 1, 3 દુ 6 ને 1 7, 5 8 40, વધી આવી 4, 5 તેરી 15 ને 4 19. કરો સરવાળો. 0, 9 ને 6 15, વધી આવી 1, 7 ને 1 8 ને 1 9. તો કુલ કેટલા બાળકો થયા? 950 બાળકો થયા. કુલ કેટલા બાળકો થયા? 950 બાળકો છે. એ આપણો સાચો જવાબ આવી ગયો. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, 3618 રૂપિયા 18 વ્યક્તિઓને સરખે ભાગે વેચતા દરેકને કેટલા રૂપિયા મળશે? કુલ કેટલા રૂપિયા? 3618 રૂપિયા. કેટલા વ્યક્તિને વેચવાના? 18 વ્યક્તિને વેચવાના છે સરખા ભાગે. બરોબર, તો 18 એકા 18, 18 દુ 36, 18 દુ 36, 0 0. હવે અહીંયા 1 ઉતરે, તો 1 છે એ 18 થી નાના છે, એટલે હવે પાછો અહીંયા 8 ઉતારવો પડે, એટલે ઈ ઉતારવા માટે અહીંયા 0 મૂક્યો આપણે. 18 એકા 18, તો 0 0. તો 201 આપણો સાચો જવાબ થાય. આપણો જવાબ સાચો શું થાય? 201 રૂપિયા થાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ, જો તમારી પાસે કુલ 182 સફરજન હોય તો તેમાંથી એક ટોપલીમાં 14 સફરજન એવી કેટલી ટોપલી ભરી શકાય? કુલ કેટલા તમારી પાસે સફરજન છે? 182. એક ટોપલીમાં કેટલા નાખવાના છે? 14. એક ટોપલીમાં 14 નાખવાના. કુલ કેટલી ટોપલી ભરે? તો કે 182 ભાગ્યા 14. 14 એકા 14, અહીંયા કેટલા? 18 માંથી 14 જાય તો 4 વધે, અહીંથી ઉતાર્યો બગડો. 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42, 14 તેરી 42. તો 0 0. તો જવાબ શું આવશે? 13 આપણો સાચો જવાબ આવશે. 13 છે એ આપણો સાચો જવાબ આવશે, વિકલ્પ સી. રેડી? એના પછી નેક્સ્ટ, 12 ડઝન પેન્સિલ માંથી 2 ડઝન પેન્સિલ તૂટેલી નીકળી. બાકીની પેન્સિલ 5 બાળકો વચ્ચે સરખે ભાગે વેચતા દરેકને કેટલી પેન્સિલ મળે? ચાલો આપો ફટાફટ જવાબ. 12 ડઝન પેન્સિલ માંથી પહેલા તો 2 ડઝન પેન્સિલ ખરાબ નીકળી, એટલે હારી વધી કેટલી? 10 ડઝન વધી. કેટલી વધી? 10 ડઝન વધી. હવે 1 ડઝન એટલે 12 નંગ થાય, તો 10 ડઝન એટલે કેટલા થાય? તો કે 10 ગુણ્યા 120, સોરી 12 કરો, 10 ગુણ્યા 12 કરો, એટલે 120 નંગ પેન્સિલ વધી. હવે સારી કેટલી વધી? 120 નંગ પેન્સિલ વધી. હવે 120 નંગ છે એ આપણે 5 બાળકોને સરખા ભાગે વેચવાની છે, તો ભાંગ્યા 5 કરી નાખો. 5 દુ 10, અહીંયા આવ્યો 2, ઉપરથી 0 ઉતારો. 5 ચોક 20, લ્યો 0 0. તો બધા બાળકોને કેટલી પેન્સિલ મળે? 24 પેન્સિલ મળે. તો વિકલ્પ બી છે એ આપણો જવાબ હતો. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ હતો. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, એક ફેક્ટરીમાં દરરોજ 240 રમકડા બને છે. જો રવિવારે રજા હોય તો 4 અઠવાડિયામાં કુલ કેટલા રમકડા બનશે? પહેલા તો અઠવાડિયું, એક અઠવાડિયું હોય મારા વાલા, એક અઠવાડિયું, એમાં કેટલા દિવસ આવે? તો કે 7 દિવસ આવે. બરોબર, હવે એમાં રવિવારની રજા કાઢી નાખવાની છે. આપણે તો કેટલા દિવસ કામ થશે અને કેટલા રમકડા બનશે એ ગણવાનું છે, એટલે રવિવારની રજા આપણે કાઢી નાખીએ, એટલે એક અઠવાડિયાના 6 દિવસ કામ થાય. એક અઠવાડિયાના કેટલા દિવસ કામ થશે? 6 દિવસ કામ થશે. અને આવા ઈ 4 દિવસ બનાવે. કેટલા દિવસ? 4 દિવસ. 4 અઠવાડિયા બનાવે, એટલે કુલ કેટલા દિવસ બનાવશે? તો કે 6 ચોક 24. તો 24 દિવસ છે રમકડા બને. કુલ કેટલા દિવસ રમકડા બનશે? 24 દિવસ રમકડા બનશે. હવે એક દિવસમાં કેટલા રમકડા બને? 240 રમકડા બને. તો 24 દિવસમાં કેટલા રમકડા બને?
તો કે 240 ગુણ્યા 24, અહીંયા 0, 2 નો 0 સાથે ગુણાકાર 0, 2 ચોક 8, 2 દુ 4, 4 નો 0 સાથે 0, ચોકે ચોકે 16, વધી આવી 1, 4 દુ 8 ને 1 9, અહીંયા 0, અહીંયા 6, 8 ને 9 કેટલા થાય? તો કે 17, વધી આવી 1, 4 ને 1 5. તો કુલ 5760 રમકડા બનશે. કેટલા રમકડા બનશે? 5760 રમકડા બનશે. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ, એક રકમ 8 મિત્રો વચ્ચે વહેંચતા દરેકને 450 રૂપિયા મળે. જો આ રકમ 12 મિત્રો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા મળે? પહેલા તો રકમ કેટલી છે એ આપણને ખબર પડવી જોઈએ. કુલ કેટલી? 8 મિત્રો, એને 450 રૂપિયા દરેકને મળે. એટલે કે ભાઈ દરેકને 450 રૂપિયા મળે. કોને? તો કે 8 મિત્રોમાં. તો એ કુલ રકમ કેટલી થાય એ આપણે ગોતી લઈએ. તો 8 ગુણ્યા 0 તો 0, 8 પંચા ને 40, વધી આવી 4, 8 ચોક 32 ને 4 36. તો કુલ કેટલા રૂપિયા છે? કુલ રકમ કેટલી છે? કુલ રકમ 3600 રૂપિયા છે. હવે આની આ રકમ 12 મિત્રો વચ્ચે સરખા ભાગે વેચો તો દરેકને કેટલા મળે એમ પૂછ્યું. એટલે આપણે આ 3600 ભાંગ્યા 12 કરી નાખવાના. 12 તેરી 36, 0 0. હવે આ 2 શૂન્ય છે અહીંયા ઉતારો એટલે ઉપર 2 શૂન્ય લગાડી દો તો 300 રૂપિયા દરેકને મળે. પેલા શું કર્યું કે ભાઈ મૂળ રકમ કેટલી છે એ નહોતી ખબર, એટલે 8 મિત્રો વચ્ચે 450 રૂપિયા દરેકને મળે એ રીતે વેચ્યા હતા. તો એ 450 ગુણ્યા 8 કરો એટલે કુલ રકમ આપણને મળી ગઈ. હવે એ કુલ રકમ 12 મિત્રો વચ્ચે સરખા ભાગે વેચો તો કેટલા થાય? તો કે 12 મિત્રો વચ્ચે વેચવા માટે 3600 ભાગ્યા 12 કરો એટલે એક મિત્રને 300 રૂપિયા મળે. બરોબર? ચાલો, તો અહીંયા 300 રૂપિયા આપણો જવાબ. 16 કિગ્રા ચોખાની કિંમત 1650 રૂપિયા છે. તો આવા 8 કિગ્રા ચોખાની કિંમત કેટલી થાય? હવે અહીંયા તમે જો ભાગાકાર કરવા જાવ ને 1650 ભાગ્યા તમે 16 કરવા જાવ એટલે તમારો જવાબ આવશે પોઈન્ટમાં. તમારો જવાબ આવશે પોઈન્ટમાં. બરોબર? એવું ન કરવું હોય, અહીંયા થોડુંક મગજ વાપરો. તો પેલા કેટલા હતા? 16 કેજી. 16 કેજી ની કિંમત કેટલી થાય? 1650 રૂપિયા. આપણે કેટલાનું પૂછ્યું? 8 કેજી નું પૂછ્યું. અહીંયા કઈ લાઈટ થઈ? 8 દુ 16 થાય, 16 ભાગ્યા 2 કરો તો 8 થાય. એટલે અડધા ચોખાની કિંમત પૂછી. પેલા કેટલા હતા? 16 કેજી. આપણે એનાથી અડધાનો ભાવ ગોતવાનો છે. તો આનો 1650 હોય તો એનાથી અડધાનો ભાવ કેટલો હોય? તો એ આપણે 1650 ભાગ્યા 2 કરી નાખવાના. 1650 ભાગ્યા 2 કરી નાખવાના હતા. તો 2 અઠા 16, 0 0. અહીંયા 5 ઉતાર્યા, 2 દુ 4, અહીંયા 1 અને અહીંયા 0. તો 2 પંચા ને 10 લ્યો. 825 રૂપિયા થાય. કેટલા? 825 રૂપિયા થાય. રેડી? અહીંયા ભાગાકાર ક્યારેક આવો પ્રશ્ન હોય તમને ગૂંચવવા માટે છે. એ ભાગાકાર અઘરો હોય. અહીંયા તમે ભાગાકાર કરવા જાવ એટલે પોઈન્ટમાં જવાબ આવે. કરવું હોય તો થાય, ન થાય એમ નહીં. પણ એ પોઈન્ટમાં તમારે લાંબી માથાકૂટ કરવી, 3 સ્ટેપ પોઈન્ટમાં જવું. એના કરતા તમને અહીંયા મગજમાં લાઈટ આવે કે ભાઈ 1600 નું હું એમ કહું કે ભાઈ હું 2 બિસ્કિટ લઉં તો મારે 10 રૂપિયા દેવા. 2 બિસ્કિટની ડબ્બી લઉં, બરોબર, તો મારે 10 રૂપિયા દેવા પડે. તો હું 1 બિસ્કિટની ડબ્બી લઉં તો આપણને બધાને ખબર પડે કે 5 રૂપિયા દેવા પડે. અડધા થઈ ગયા. બરોબર? એમ 16 કિલોના 1650 હતા તો 8 કિલોના કેટલા થાય? તો આ જેટલા છે એના અડધા થાય. એટલે અહીં સીધો આને ભાગ્યા 2 કરાય. આને ભાગ્યા 16 કરવા નો જ હોય. પછી આને ભાગ્યા 16 કરો એ જવાબ આવે, એને ગુણ્યા 8 કરો ત્યારે તમને આ 825 મળે. એની કરતા આને ભાગ્યા સીધા 2 કરાય. એટલે આવું ક્યારેક વિચારવાનું. બરોબર? ફટાફટ જવાબ આવતો હોય, લાંબી માથાકૂટ ન કરાય. ચાલો, એક કેળાની કિંમત 2 રૂપિયા હોય તો 4 ડઝન કેળાની કિંમત કેટલી થાય? એક ડઝનમાં કેટલા આવે? તો કે 12 નંગ આવે. તો 4 ડઝનમાં કેટલા નંગ થાય? તો કે 4 ગુણ્યા 12, 12 48. તો 48 નંગ કેળાની કિંમત આપણે ગોતવાની છે. બરોબર? એક નંગ કેળાની કિંમત કેટલી છે? 2 રૂપિયા. તો 48 ગુણ્યા 2 કરી નાખો. 2 અઠા 16, વધી આવી 1, 4 દુ 8 ને 1 9. તો 96 રૂપિયા થાય. અહીંયા તમારો જવાબ આવે 96. જવાબ શું આવશે? 96 રૂપિયા. રેડી? તો આ
જે તમે આજે ટેસ્ટ હતી 15 માર્કની એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. જે બાળકોને WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય, WhatsApp ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે આ નંબર છે. નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરો, ઓટોમેટિક WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે તમામ ટેસ્ટ છે એ બધી WhatsApp ગ્રુપમાં આવશે. એ સિવાય છે પરીક્ષા સમયે છે એ ઘણા બધા મોડલ પેપર છે એ તમારે સોલ્વ કરાવવાના છે આપણે વિના મૂલ્યે, બરોબર તમને. તો ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો, એટલે જે પણ અપડેટ હોય એ બધી તમને મળતી રહે, બરોબર. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં જે ટાઈમ ટેબલ મુજબ હશે એ પ્રમાણે. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.